તાવડીને સેકન્ડમાં થોડા કારા થઈ જાય અને રામ રામ જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો બધા મજામાં દીશો ને આપણે પણ મજામાં છે. તો નવા વ્લોગમાં બધાનું હાર્દિક સ્વાગત કરી છે. અને આજે આપણે જો ઠંડુ વાતાવરણ થઈ ગયું, વરસાદ પણ આવી ગયો ને થોડોક જ વરસાદ આવ્યો, માપે માપે આવ્યો છે. અને સુરેશભાઈ દડે રમવા જ્યાં નથી એટલે જો ગેટેથી જોવે છે, કેમ કે જે ગ્રાઉન્ડ છે એમાં પાણી ભરાઈ ગયું એટલે દડે રમવા ગયા નથી. આશુબેન જય માતાજી. રામ રામ જય માતાજી બધાયને. હા, વરસાદ કેટલો થઈ ગયો? થોડો એમને આ અમારા માનસીબેન શું કરે? રોટલી કરો. જય માતાજી માનસીબેન. ઉની લોટલી ને કારેલાનું શાક. આજ ક્યાં કારેલાનું શાક છે? આજ તો આપણે પાપડ ને ભૂંગરા બટેકાનો પ્રોગ્રામ છે ને. કીનો પ્રોગ્રામ છે? ભૂંગરા બટેકાનો. તો જો થોડોક વરસાદ તો રહી ગયો છે, પણ ઠંડુ વાતાવરણ થોડુંક થઈ ગયું. ગરમીનો બફારો બહુ હતો ને કાલે તો આપણે ચોટીલા ગયા હતા, પૂનમ હતી એટલે. તો આશુબેન ભણવા ગયા હતા, ચોપડા આપ્યા, પોલા ચડાયા પસ્તી ચડાવી દીધા. ચડાવવાના કેટલા ચોપડા આપ્યા? 5 ચોપડા આપ્યા. હવે અમારે ધુઈબેન જો કઈક રસોઈ બનાવે, મારી મમ્મી લઈને આવે. હું લઈને આવ્યા? રામ રામ જય માતાજી. આ પાપડ લઈને આવી છો એમ આવા કેવાય? વાહ. આવાય હા, અમારે ઓલા તાવડીમાં સેકન્ડમાં થોડા કારા થઈ જાય અને આ તેલમાં તરેલા એટલે થોડા સફેદ લાગે નહીં. ભૂંગરા બટેકાનો પ્રોગ્રામ છે ને? એ ભાંગી ગયા. લાઈક કરજો, શેર કરજો, વિડિયો જોતા રહેજો, કોમેન્ટ કરતા રહેજો અને પાપડ ખાતા રહેજો. તમને જય માતાજી. રામ રામ જય માતાજી. જો અમાર બોલ છે. બે પાપડ ખવડાવો. માનસીબેન તમારી મોટી બેન નું નામ શું હે? મોટી બેન એ નામ શું હે? મારી બોલ તારી બોલ હે? એને પાપડ ખવડાય તું? આને પાપડ નથી જાયલો રહેતો. આમ જો પવન જેટલો એમ જો લે, હમણાં નાકમાં ખવડાવી દે. કિના ઘરે આયા તમે? હે માનસી? આમાં બોલો કિના ઘરે આયા? હવાના હાટું ભાગ ન લાવો, આસુ હાટું હાટું લાવો. પાપડ ખાવું છું. માનસી મને પાપડ ખવડાવશે. આશુબેન રામ રામ જય માતાજી. રામ રામ જય માતાજી. એમ બોલ મને ખવડાવ. આ કાચા છે ક્યાં? બોન ખવડાય એમ કે હાલો બધા પાપડ ખાવા કે? જો વરસાદ અરવડે છે થોડો થોડો. અહીંયા પાણી ભરાઈ ગયું છે અને અહીંયા રવડા રોટલે બને અને અહીંયા અંદર રસોઈમાં શું બનતું હોય જાય આપણે. પવન પાછો સીડો. એ ધોઈ બેન તો આખો પાપડ ખાઈ ગયા. તમારે છત્રી કાગડો થઈ જાય. અહીંયા રસોઈ બને. રામ રામ જય માતાજી. રામ રામ જય માતાજી. પાપડ શેકો બનાવો, ભૂંગરા બટેકા બનાવવાના. હા, બટેકા બફાઈ ગયા. પાપડ તેલ આવી ગયું ગેસ ઉપર. ચૂલામાં વાલ લાગે, બરતું ન થાય એવું છે. રામ રામ જય માતાજી. રામ રામ જય માતાજી. બટેક હતું પતરી કરી, બે ભાણી હાર થોડા ભજીયા કરી નાખો. લોટ છે ચણા બટેકા પડી ગઈ હે ને. આ ભાણી બે રાજી થાય. હા, ઢીંગલી જો રાજુભાઈ મિસ્ત્રી લાયા તો આવી કરી નાખી એમ જો. આ ઢીંગલી ને પાપડ ખાવાનું છે. હે પાપડ લેવા જાય. કાંકરી છે નાખી. તેલમાં તરાઈ ભૂંગરા. ચૂલા જેવું જ ન થાય ને ગેસ એમ. અરે ક્યાં લઈ જાસ? રામ રામ જય માતાજી. શેરો બનાવી. કાજણથી ની રોકવા આયા એટલે હા, થોડોક શેરો
કરીને ખવડાવી. આજ તો ગેસ માંથી બનાય બોલો. ગેસ નાખો. ભડકું, ગોળ, ઘી નાખી. હવે આમાં ચાલુ કરી. હે અહીંયા ફોટો લેવો છે. લીધો? આમાં ઘી, આમાં ગોળ છે, આમાં ઘી. અત્યારે તડકાનું ઘી હાવ તેલ જેવું થઈ ગયું. દેખાય એમ? હા જો અત્યારે વાગી ગયા 12:30 અને આપણે પોગી ગયા ખાણે. કેમ કે અહીંયા પાણીમાં પેલા જ નાતા હતા, પણ અત્યારે તો કમળ કાંકડીના એટલે કમળના ફૂલ થયા છે. તમે જો કમળના ફૂલ આવા છે. અને જો નર્મદાનું પાણી પણ ચાલુ છે, તો આપણે પાણીથી મોઢું ધોઈ નાખ. જુઓ નળી ચાલુ જ છે. તો આમાં જો આમ અહીંકા સફેદ કમળ થયા છે અને અહીંકા આવા કમળ થયા. કમળના ફૂલ તમને દેખાડશે વિડીયોમાં. જુઓ પહેલાં તો નાતા હતા ત્યારે તો આટલું બધું પાણી ઊંડું નહોતું, અત્યારે તો ઊંડું પાણી થઈ ગયું ને આમાં કમળ કાંકડી ના ફૂલ એક કમળ કાંકડી હોય પણ કેટલાય આમાં જો ઉગ્યા કમળ. તો તમને પાછળનો કેમેરો કરીને બતાવું. જો કમળના ફૂલ આ સાઈડ અહીંયા ગુલાબી જેવા છે. ઇનકા